હે ભગવાન, આ ઢીલો કામમાં હાવ ઢીલો છે. હા, બધા બિલ અત્યારે મારી પાસે કેમ આવ્યા? આ તો ગયા મહિનાના બિલ છે. આ મહિનાના બિલ ક્યાં છે? ઢીલાને કામ જ ના સોંપાય. કઈ પણ કામ સોંપીને તો મને રોડે ચડાવે છે. હે ભગવાન, આ ઢીલો મર્યો છે ક્યાં? આ કેટલા વાગ્યા હજી નથી આવ્યો? આવો આવો સર. હા બેસો. ઢીલા સાહેબ સમયસર આવી ગયા. હા કેટલા વાગ્યા છે? હજી તો ખાલી 10 વાગ્યા છે. તારો સમય કેટલો છે આવવાનો એ તને ખબર છે ને? 9 વાગ્યામાં તારે અહીંયા આવી જવાનું હોય તો 10 વાગ્યા આવ્યા, કલાક હતો ક્યાં તું? હે? અને આ જૂના બિલની ફાઇલ અહીંયા શું મૂકી છે? તને કીધું હતું કે નવા બિલવાળી ફાઇલ મને આપજે. તો જૂના બિલની ફાઇલને મારે શું કરવાની? માંડીને વાત કરું કે પછી અડધેથી? માંડીને અડધેથી મોડો શું કામ આવ્યો? ટૂંકમાં પતાવજે. ટ્રાફિકમાં હતો. તું અને ટ્રાફિકમાં? તું સાયકલ લઈને તો આવે છે. હે? આ તને છે નહીં ટ્રાફિક નડવાની? સાયકલને ખંભે નાખીને વહી આવે એવો માણસ છો તું? મારાથી હલાય નહીં ને, થકાઈ જવાય. એ ઢીલા, તું છે ને હવે મોડો આવ્યો ને તો નોકરી પરથી રજા આપી દે, સમજી લેજે. આ બધું કામ મારે કરવાનું છે. મારી પહેલા તારે બધું કામ કમ્પ્લીટ રાખવાનું હોય. ઉલટાનો મારે બધું કામ કરવું પડે છે. અને આ બધા શું કરે છે? કામ કરે છે બરાબર? મિલમાં જોયું તો પહેલા? બેઠા છે બધા. બેઠા છે એટલે? માલ નથી. તો માલ મગાવ ને. માલ નથી તો મને શું કામ કહે છે માલ નથી? હા હા, કાચો માલ મગાવ, ફોન કર. ફોન હું કરું કે તમે કરશો? એટલે એક મગજની નસ નહીં કહેતો તું. શરૂ કર્યું છે તે અત્યારે સવારમાં. આ મારો મગજ જાય ને એવું કામ કોઈ પણ નહીં કરતો. તને કહી દઉં છું. ફોન હું કરીશ કે તું કરીશ? હું કરીશ. હા તો લગાવ ફોન. પેલાને કરું કે બીજાને કરું? જે માલની જરૂર હોય એને ફોન કર ને. હા, જ્યાંથી આપણે માલ મગાવતા હોય એને ફોન કર. બે માલની જરૂર છે. દોરાઈ થઈ રહ્યા છે ને કોકીની થઈ રહી છે. તો બેયને ફોન કર. માલ જ મગાવવાનો છે ને તો બેયને ફોન કરીને કહી દે કે માલ મોકલી આપો. હા, તો પેમેન્ટ ક્લિયર કરવાનું કહે છે. તો પેમેન્ટ ક્લિયર કરો ને. હા, સીઆરે વાત કરો. એને કહો કે એ લોકોનું બિલ આપી દે, ચેક આપી દે અને ત્યાં જઈને કહી દો કે પેમેન્ટ લઈ લ્યો અને માલ આપતા જાઓ. હા, સીએ પગાર વધારવાનું કહે છે. ઢીલા, મેં પહેલાં જ કીધું કે મગજની નસ નહીં ખેંચતો. તે ચાલુ કરી દીધું છે. મારી પાસે ઘણા બધા કામ પડ્યા છે. તારી સાથે ખાલી મારે માથાકૂટ કરવાનો સમય નથી અત્યારે. હા, કામ તો મારે બધાય પડ્યા છે. શું પડ્યા છે? કામ બધાય. માલ મગાવવાનું તો કર ને બાપ, કર. કામ કર તું. હા, વાત કરે કામ નહીં થઈ જાય. ઢીલા, સમજતો કા નથી તું? તને મેં કામ ઉપર એટલા માટે જ રાખ્યો છે કે તું ઢીલો છો. પણ ઢીલા, મને એ નહોતી ખબર કે તું આવું કરીશ મારી સાથે અત્યારે. કર ને ભાઈ, તારે જે કરવું એ કર. તું કામ કર. હા, મગજ નહીં ખા. રમેશને ફોન કરું, સુરેશને કરું, મુકેશને કરું કે પછી શૈલેષને કરું? કોને કરું? બધાને એક સાથે કરી દે. બધાની એક સાથે વાત કરી લે અને કહી દે બધાને. કારણ કે તું ઢીલા ફોન કરીશ તો 5 કલાક ફોનમાં કાઢી નાખીશ. બધા સાથે કલાક વાત કરીને ખબર નહીં, માલ માટે પાછો ફોન કરીને મને કહીશ આ માલ આપે કે ઓલો માલ આપે, A1 આપે કે B1 આપે, C1 આપે. હે, બધાને એક સાથે કહી દે. જે કેવું એ કહી દે. માલ મગાવી લે. પેલા બધા બેઠા છે, પગાર ચડે છે. મને તું નુકસાનીમાં નાખવા માંગે છે ઢીલા? એક સાથે ફોન નહીં થાય ને, બધાને એક એક કરવો છે. 2 હાથ આપ્યા છે ને, 2 હાથે ફોન ચાલુ કરી દે ફટાફટ. કંપનીના ફોન પડ્યા જ છે ને, શું કામના છે? વાપરો. હા, પેલો ફોનમાં વાત કરું કે આ બાજુનો? 2 હાથે કહું છું તને ડોફોળ. સમજતો કા નથી તું? શું કામ મારું મગજ ખાય છે? અરે આને કોણે કામ પર બોલાવ્યો છે? તું આવ્યો ત્યારે જ તને ના પાડી દેવાની જરૂર હતી કે આની જરૂર નથી આ પેંડાની. કાળો પેંડો બળી ગયેલો. આવું નહીં કહો, મને ખોટું લાગે. તને ખોટું લાગે તો તું બોલે છે નથી, મને ખોટું લાગે છે. સાંભળે તું જેવી રીતે વાત કરે છે, કોઈ વાત કરતું હશે આવી રીતે મારી સાથે? આ બધા મારી સાથે છે ને આમ સરખી રીતે વાત કરે ને હું ચીંદુ ભેગા દોડવા મળે ને તું હલવાનું નામ નથી લેતો. હિપોપોટેમસ આ પાણીમાં પડ્યો હોય ને એમ અહીં બેસી ગયો છે. ખાલી બેસવાનું કીધું હતું, હવે જો પગ પણ હલે તારો. કઈ થાય છે તને આમ કે હું કામ કરી લઉં? જોશ આવે છે તારામાં?
જોશ તો ઘણું આવે પણ થતું નથી કામ. ઢીલા સાહેબ તમે જાઓ, હું બધું જ કામ કરી નાખીશ અને પછી તમને હું જણાવી દઈશ કે બધું કામ થઈ ગયું છે. હા, તમે જઈને આ બધા બેઠા છે એમ ત્યાં પણ તમે આરામ કરો. જશો જવું જોશે. તો હું જાઉં, જગ્યા આપો. હા, 1000 જેટલી જગ્યા રોકીને બેઠા છો તો હું જાઉં કે તમે જાઓ છો? ના, હું જ જાઉં છું. તો જાને પણ હવે પગ હકાર ને જરાક. બીજું કાંઈ કામ હોય તો કહેશો. અરે તારું કાંઈ કામ નથી ઢેફા, જા. કાળો પથ્થર માથું ફોડીને ગયો મારું. હું શું કરવાનું હતું મારે? અરે વાહ, ચાય પીઓ મસ્ત જીઓ, મજાની લાઈફ. હે, ચા પીવી છે તારે? ના, મારે ચા નથી પીવી, પણ મારે બહુ જરૂરી વાત કરવી છે તમારી સાથે, એકદમ ઇમ્પોર્ટન્ટ, ખાસમ ખાસ. તારી પાસે જરૂરી ઇમ્પોર્ટન્ટ વાત પણ હોય છે. મારી પાસે ફક્ત જરૂરી ઇમ્પોર્ટન્ટ ખાસમ ખાસ જ વાત હોય છે, પણ તમને ફાલતુ લાગતી હોય તો એ તમારો પ્રોબ્લેમ છે ને, મારો નથી. હા હા, કેમ નહીં? તારી બધી વાત એટલી ઇમ્પોર્ટન્ટ હોય છે ને બેટા, કે આપણા ઘર માટે તો બહુ જ કારાગર અને એકદમ અક્ષીર સાબિત થાય છે. બોલ બોલ, તારી વાતમાં કંઈક તો તથ્ય હશે. આજે જે વાત હું તમને કરવાનું છું ને, એ આપણા ઘર માટે, શું કીધું તમે, કેવી હશે? એકદમ અક્ષીર. હા, એવી જ હશે. હું શું કહું છું કે મોટા ભાઈને હવે લગ્ન બગ્ન કરાવો, મારા ભાભી લાવો આ ઘરમાં, અને તમને પણ વહુ આવે તો આ હાથે ચા બનાવીને ન પીવી પડે. હા, એ વાત એકદમ સાચી કહી હો. આ એકદમ અક્ષીર વાત કરી. તારા મોટા ભાઈને સમજાવીને થાકી. આજે સવારે જ વાત કરી, તું ગયો ને પછી મેં કહ્યું કે આદિ હવે લગ્ન કરી લે, તો તરત જ વાત ટાળીને જતો રહ્યો. હવે તું અને તારો મોટો ભાઈ, તમને બંનેને કોઈ ન પહોંચી વળે. ઉપરથી તારા પપ્પા પણ નથી ને. મારે કરવું તો શું કરવું ને, એ મને હજી સુધી સમજ નથી એ પડી. ઇમોશનલ પંચ ના મારો, તમારાથી સમજાવાતો નથી, તમારો પાવર ઓછો પડે છે, એમાં પપ્પાને વચ્ચે લાવવાની જરૂર નથી. આ મોટા ભાઈને તમે કહો ને એ ન માને એવું તો બને જ કઈ રીતે? તમારી સમજાવવાની છે ને રીત થોડી ખોટી હશે. એને એક દિવસ છે ને એનું ભાવતું ભોજન બનાવો, ખવડાવો ને ખાતા ખાતા પૂછો એટલે જુઓ પછી આ પાડ દે. અચ્છા, પણ મને એક વાતનો જવાબ આપને. આજે આ અચાનક સવાલ તારા મનમાં ઉત્પન્ન થયો અને દોડતો ને દોડતો મારી પાસે આવ્યો કે મમ્મી મોટા ભાઈના લગ્ન કરાવો, તો એનું કારણ શું છે? જરા જણાવશો અમારા છોટે રાજા? એટલે મને અચાનકથી એવું ફીલ થયું કે આ ઘરમાં ભાભી તો જોઈએ ને. આ તમારા સિવાય તમે એકલા સ્ત્રી છો, આ ઘરમાં કોઈ લેડીઝ જ નથી. તમને એકલું એકલું લાગે. સિરિયલો જોઈ છે ને કેટલો ટાઈમ પાસ કરો, ગોસિપ કરવા માટે કોઈ જોઈએ કે નહીં? લે બોલ, એકદમ સાચું કહ્યું. પણ ના બેટા, આ મારા માટે નહીં, આ મને એમ લાગે છે કે તારા માટે કહી રહ્યો છે. હવે મમ્મી જલ્દીથી માની જાવ ને, હવે ભાઈને મનાવો ને તમે પણ માની જાવ, નહીતર પછી મારે માનવું પડશે ને. શું ઉતાવળ સાની છે? ઉતાવળ તો હોય જ ને, પછી પેલીના ઘરવાળા બીજે ક્યાંક લગ્ન કરાવી દેશે તો? પેલીના ઘરવાળા એટલે? જો આદિના લગ્ન આપણે જેની સાથે વાત ચલાવવાની વિચારતા હોય, આપણે વાત ન ચલાવીએ, સમય પસાર કર્યા કરીએ, ભાઈ ના પાડે, હું ના પાડો, તમે ના પાડો, આમ કરતા કરતા ટાઈમ પાસ કરીએ, અને જે છોકરી સારી હોય આપણા ઘર માટે વહુ તરીકે બનવા લાયક, અને એના લગ્ન બીજે થઈ ગયા તો એ ખોટું કહેવાય ને, ખરાબ થાય ને બેટા. અને મારા કેસમાં પણ એવું જ રિપીટ થશે ને કે જે છોકરી મને ગમે છે, જે છોકરી આપણા ગમે છે? કોણ ગમે છે? એવું કોણ છે? કહ્યું? મેં ગમે છે એવું બોલ્યું? હા હા, ઉતાવળમાં કઈક જીભ લપસી ગયા છે એવું જ થયું છે નહીં બેટા? હવે મમ્મી એમાં એવું છે કે હા. દેખો તુમ તો માં હો ના, और માં માં તો જાને દિલ કી બાત. હમ. તો હવે તમને કહી દઉં કે મને છે ને, મેં તમારા માટે છે ને નાની બહુ તો પસંદ કરી લીધી છે. ફટાફટ મોટાના લગ્ન કરાવો એટલે હું તો તરત જ એની સાથે જ બેસી જઈશ બીજા માંડવામાં પાછી ત્યાં. આ શું બોલે છે તું? પસંદ કરી લીધી છે? કોણ છે, ક્યાંની છે, શું કરે છે? અમારે કઈ જાણવાનું કે નહીં જાણવાનું? મમ્મી જો તમારે જાણવાનું એટલે જણાવી દઈશ ને, તમને મળાવી દઈશ, જણાવી દઈશ, પછી તો તમારે સીધું મુહૂર્ત જ કઢાવવાનું છે. એક મિનિટ રોનક, શાંતા. અચ્છા, તો તને તારી લાઈફ સેટ કરવા માટે મોટા ભાઈના લગ્ન કરાવવાની ઉતાવળ છે એમ ને? હવે એ તો આજે પણ કરવા ને કાલે પણ કરવા, તો થોડી ઉતાવળ કરો ને. એમ પણ હવે મોટો થતો જાય છે, ઉંમર નીકળતી જાય છે એની. હવે પછી નાના વાકે હું રખડી રહું, હું લબડું, એવું તો ના સારું લાગે ને. જરાય ના સારું લાગે. કાંઈ વાંધો નહીં, પણ આ તારાવાળી કોણ છે ને એ જોવું પડશે. હા બેટા, જોવાનું શું છે એમાં? જોયું, ચાલો બતાવી દઉં, ફોટો બતાવું તમને. આ ફોટો બતાવો તો. હા, ફોટો બતાવ એટલે ખબર પડે કે કોણ છે. લાગે ને એકદમ હિરોઈન. મારી સાથે એકદમ જોડી મેચ થાય છે.
હા હા એકદમ મેચ થાય છે, બહુ સરસ છે છોકરી. પણ શું કરે છે, ઘરમાં કોણ કોણ છે, કઈ નાતની છે, શું કરે છે, એ બધું જોવું પડશે ને. હવે એ બધું જાણીને શું કરશો? એક મિનિટ. પ્રેમ કરીએ છીએ ને, બસ હું એને પ્રેમ કરું છું, એ મને પ્રેમ કરે છે. મમ્મી આ તારા પ્રેમને આગ લગાડ. આપણા ઘરમાં, આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં કોઈ પ્રેમ લગ્ન કર્યા નથી અને પ્રેમ લગ્ન કરવાના નથી. તારી બધી જ વાતને અત્યાર સુધી મેં મજાકમાં લીધી ને, હવે એક પણ શબ્દ નહીં. પ્રેમ લગ્ન આ ઘરમાં નહીં થાય. તમે ગુસ્સે થઈ ગયા. ચા પીવો ને, થોડા ઠંડા પડો ને, પછી આપણે વાત કરીએ ને. કોઈ વાત નથી કરવાની થતી રોનક. છોકરી ગમે એટલી સારી હશે, આપણા ઘરમાં નહીં ચાલે. પ્રેમ લગ્ન નહીં ચાલે એટલે નહીં જ ચાલે. શું થયું? કેમ મોઢું લટકેલું છે? મેં મમ્મીને વાત કરી હતી, તે બહુ ફોર્સ કર્યો ને, તો મેં મમ્મીને કહી દીધું કે હું એક છોકરીને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. તો શું કહ્યું એમણે? માની ગયા ને? તો તું ખુશ કેમ નથી? શું માની ગયા? તંબુરો માની ગયા? ના પાડી દીધી. શું કામ? શું વાંધો છે એમને? શું કમી છે મારામાં? આ તમારા મમ્મી છે ને, દીવો લઈને ગોતવા જશે ને તો પણ મારા જેવી છોકરી નહીં મળે. અરે મેં મમ્મીને કહ્યું કે બહુ સારી છોકરી છે, મેં બધું સમજાવવાની કોશિશ કરી, પણ મમ્મીએ તો તારું નામ પણ ન પૂછ્યું. તો તારે પૂછવું જોઈએ ને કે શું વાંધો છે? વાંધો તારામાં નથી, વાંધો અમારા ખાનદાનમાં છે, અમારા આખા કુટુંબમાં છે ને. વાંધો 7 પેઢીથી ચાલ્યો આવે છે, એ મને નડે છે. શું વાંધો? કારણ કે અમારી 7 પેઢીમાં કોઈએ છે ને, 7 નહીં ખબર નહીં કેટલી પેઢીમાં કોઈએ છે ને લવ મેરેજ કર્યા જ નથી. એટલે મમ્મીએ કહ્યું કે આપણા ખાનદાનમાં કોઈએ આજ સુધી લવ મેરેજ નથી કર્યા, એટલે તારા પણ નહીં થાય. બસ આટલી એવી વાત છે. તો જે ક્યારે વાત ના થઈ હોય એ ક્યારેક તો થાય ને, ક્યારેક તો એની શરૂઆત થઈ હોય કે નહીં? અરે અત્યાર સુધી કોઈ ના કરે તો શું થઈ ગયું? હવે આપણે તો કરવાના ને. અને મેં તને પહેલા જ કહ્યું હતું ને કે તારો ઈરાદો લગ્ન કરવાનો હોય, મારી સાથે રહેવાનો હોય તો જ મને કહેજે. બાકી ટાઈમ પાસ કરવામાં હું નથી માનતી. ટાઈમ પાસ? હું તારી સાથે ટાઈમ પાસ કરતો હતો? એ જ થયું ને, તું તારા મમ્મીને ના મનાવી શક્યો. પણ હવે બીજું તો શું થવાનું છે? હવે તું મને મૂકી દેશ, તારી પાસે તો રીઝન છે ને. તું તો કહી દેશ કે મારા મમ્મી નથી માનતા ને હું મારા મમ્મીને વિરુદ્ધ નથી જવા માંગતો, હે ને? એવું જ કંઈક થશે ને, અને પછી મારી જિંદગી બરબાદ. ના દામિની, એવું નથી. તું થોડો સમય મને આપ, રાહ જો ને. તું તારા ઘરે વાત કરીને થોડો સમય તારા લગ્નની વાતો અટકાવી દે ને. પોસિબલ નથી. હવે તું મને ભૂલી જા અને મારા ઘરેથી મારા લગ્ન બીજા સાથે કરાવી દેશે, અને પણ 1 મહિનાની અંદર. મેં તને કહ્યું હતું ને કે હું તને ભૂલી જાઉં, એ થઈ નહીં શકે દામિની. અને તું મને ભૂલી જાય ને, એ તો હું કોઈ કાળે નહીં થવા દઉં. એટલે તું પ્લીઝ મને થોડો સમય આપ, હું સમજાવવાની કોશિશ કરીશ. આ તો તે મને કહ્યું હતું એટલે મેં ઉતાવળ કરીને જલ્દીથી મમ્મીને સમજાવવાની ટ્રાય કરી. અધરવાઇઝ થોડો સમય લઈને એમને મેન્ટલી પ્રિપેર કરત ને તો વધારે સારું હતું. અને આપણી પાસે સમય હતો. જો કદાચ બને કે, મને ખબર નથી, હવે મોટા ભાઈનું પણ કોઈ હોય અફેર કે લવ, અને એ પણ જો લવ મેરેજ કરવાની વાત કરત તો આપણે તો ઇઝીલી લાઈન ક્લિયર થઈ જાત ને. શું? આનો હવે એક જ રસ્તો છે. શું? ભાગીને લવ મેરેજ કરો. દામિની, જો મજાકની વાત અલગ છે ને. તને લાગે છે કે હું મજાક કરું? અરે એમ મારા આખા ફેમિલીની ઇજ્જતને હું દાવ પર મૂકવાની વાત કરું છું. અરે એમ નથી કહેતો હું એમ કહું છું કે આપણે મજાકમાં ભાગીને લગ્ન કરવાની વાત કરીએ એ અલગ વસ્તુ છે, ને સાચેમાં ઘરેથી ભાગીને લગ્ન કરવા એ અલગ વસ્તુ છે યાર. ડુ યુ થિંક સો કે અત્યારે હું મજાક કરું છું? લાગે છે? દામિની, તું મજાક નથી કરતી અને મજાક કરવાના હું પણ મૂડમાં નથી, બટ આઈ એમ ડેમ સિરિયસ કે આના પરિણામો સારા નહીં આવે. હજુ આપણી ઉંમર એટલી નથી કે આપણે પોતાનો અલગથી સંસાર વસાવી શકીએ, અને તને મારા ઘરે લઈને જઈશ તો તું એડજસ્ટ નહીં કરી શકે. શું કામ નહીં કરી શકું? તારા માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. જો આજે નહીં ને તો ક્યારેય નહીં. આજે તારે તારો પ્રેમ સાબિત કરવો જ પડશે. આઈ ડોન્ટ ટ્રસ્ટ યુ. જો સવાલ મારા પ્રેમને સાબિત કરવાનો જ હોય, જો સવાલ મારી લગ્ન કરવાની નિયતનો જ હોય અને વિશ્વાસનો જ હોય ને તો ઠીક છે. પણ મેં તને કહ્યું એ ધ્યાનમાં રાખજે દામિની કે લગ્ન કર્યા પછી પણ આપણી રાહ આસાન નહીં હોય. મારા ઘરમાં સેટ થવું તારા માટે લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ હશે.
જો તારામાં એ તૈયારી હોય, બધું છોડીને આવ્યા પછી એ સહન કરવાની તૈયારી હોય ને તો જ હા પાડજે. ડોન્ટ વરી, હું બધું જોઈ લઈશ. એનીથિંગ ફોર યુ. અને એમ પણ હવે લોઢાના ચણા કોને ચાવવાના છે એ તો સમય બતાવશે ને. ઓય એક મિનિટ, હા તું પેલી સિરિયલો વાળી વહુ બનવાનું તો નથી વિચારતી ને? આવીને મારા મમ્મીને પેલા દાદર પરથી તું તેલ નાખીને પછાડીશ ને એવું નહીં કરે ને? કરીશ ને. મજાક કરું છું. મારો મતલબ એમ હતો કે તને નથી ખબર કે હું કેવા સ્વભાવની છું. હું મનાવી લઈશ, ડોન્ટ વરી. એ તો મને વિશ્વાસ છે. અને હું બધી તૈયારી કરી લઉં, આપણે આવતા વીકમાં લગ્ન કરી લઈએ. આવતા વીક સુધી શું કામ? તો આજે જ કેમ નહીં? આર યુ સિરિયસ? હા, જો એક વખત હા પાડીશ તો હું પછી અહીંયાથી ઘરે પણ નહીં જવા દઉં તને, સીધી મારા ઘરે લઈ જઈશ. ડન છે. ડન છે? ડન છે. લોક કર દો. લોક કર દો. ચાલ ત્યારે.